જે આપણને દાદાની જે આ જ્યુડિશિયલ લોકોએ કેટલો તકલીફ વેઠાવી આપણી સમાજ માટે, જાત માટે, કુટુંબ માટે, દેશ માટે, તમામ માટે દાદાએ આપણા માટે ઘણી તસ્તી વેઠી. એ તો એમનું રમત હતી દાદાની. ત્યારે દાદાએ એ 30 સાલની જે આપણે આરતી બોલીએ છીએ ત્યારે પાંચ પિતરી દાદા આવે શાંતામાજીને ત્યાં ઘરે, અને પછી ત્યાં આરતી બોલાવે. અમને આરતી બોલાવે તો કઈ આરતી? એમ છે તો મારી આરતી બોલો, મારી આરતી બોલો, મારી દુઃખની આરતી બોલો. ત્યારે તે વખતે દુઃખની આરતી બોલાવે અમને. ત્યારે એ બાજુનો રાગ રાણી અલગ જાય, અલગ બોલે દાદા બાજુ, અને અમારે બાજુ અલગ બોલતા હતા. ત્યારે અમે દાદાને બોલી બતાવી કે દાદા આવી રીતે રાગ રાણીમાં છે. તો શાંતામાજીને ત્યાં ઘરે ત્યાં પાંચ પીપરી આરતી બોલતા હતા. ત્યારે તે આરતી, હવે આ દુઃખની આરતી મારી, મેં દુઃખ વેચ્યું છે સમાજ માટે, જાત માટે, કુટુંબ માટે, દેશ માટે. ત્યારે એ હું તે રીતે હું બોલી બતાવું છું કે કેવી રીતે રાગરણીમાં કહેતા. ત્યારે એમાં ત્રીસા સાદી મહિષા દે કાજ્યો રદા દે, આવી રીતે રાગરણીમાં. ત્યારે 30 સાલમાં હિસાબ કાઢ્યો છે દાદાએ, અને ત્યારથી પછી આ શરૂઆત અંગ્રેજોને ટપાલો આપી, નોટિસ આપી, અને પછી અહીંથી શરૂઆત કરી. તો એમ કે જ્યારે દાદા કદાચ આ ધરતી પર આપણા આદિવાસી જાતિ નાતિમાં ન આવતે તો પછી આપણે આ જાય બેઠી બેસી ના શકતે. કાં દુનિયામાંથી, કાં રાજ્યમાંથી આવીને બેસતા છે. ત્યારે એ રીતે બોલતા હતા. ત્રીસા સાલી મહિષા દે કાજ્યો રદા દે, ફાંસી દેની કલમ ને લાગી રદા લે, ગોળી બારની કલમ ને લાગી રદા, જાતિ માટે જેલે બોઠો રદાલો, દેશા ખાતુર જેલે બોઠો રદાલો, જાતિ ખાતુર જેલે બોઠો રદાલો, અઠરા ગુનાયા રોટી બોણાયો દાદાલે, અઠરા ખૂન આરોટી બોણાયો દાદાલે, સર્જન હારો વટાવી લે દોર દાદાલે, સર્જન બાકવટાવી લે દોર દાદાલે, જાતિ ખાતુર જેલે બૂઠો દાદો. કે આ જાત માટે, દેશ માટે દાદાએ જેલો જેલો વેઠી. 18 વખત જેલ, ફાંસી, ગોળીબાર, જીવન કેદ, અને ખાવાના જમણમાં ઝેર, વીજળીમાં લટકાવી દેવાનું, અને પછી ત્યાં મારી નાખવા માટે પ્રયત્ન કરેલો આ આસુરી શક્તિ જગતે. હવે પછી આસુરી શક્તિ જગત એ મરી ગયો એમ કરીને ખુશાલ થઈ જતા એવા આસુરી શક્તિ દાદાને ઘણો ઘણો ત્રાસ દીધો.
ત્યારે પછી આજે આપણે દાદાએ તો દુઃખ વેઠ્યું, તેવી રીતે સમાજે પણ ઘણું ઘણું અમુક દુઃખ વેઠતા છે. મારી પર પણ દાદાને 18 વખત કેસોમાં મૂક્યા, મારી પાસે 9 કેસો ધારી દીધેલા લોકોએ. 9 કેસો મારા પર પણ ધાર્યા. હું 3 વખત પણ જેલમાં ગયો હું પણ, કે એ વ્યક્તિ આ બાજુ બધું જગાવી દેશે એમ કહીને મને પણ મારા પર 9 કેસો ધારી દીધેલા. અને 9 કેસો મેં ચાલતા 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 બધા કેસો મેં દાદાના વ્યવહારથી જીતાઈ ગયેલા છે. અને હું નિર્દોષ થયેલો છું હું પણ. અને 3 વખત 68 દિવસ હું જેલમાં રહેતો હું પણ. અને પણ નારાજી નહીં, નારાજી થયો નથી. ઘરવાળાને કીધેલું કે તારે રડવાનું નથી અને તારે ફિકર કરવાનું નથી. તારા હાથથી મેં એક વિવેક વિનયથી મને રોટલો ખવડાવ્યો છે, તે વિવેક વિનયથી રોટલો ખવડાવ્યો તો તું મને કહેજે કે મેં પણ વિવેક વિનયથી રોટલો ખવડાવ્યો છે, પણ જા જીતીને આવજે, આવું મને સહકાર આપજે. ને તો પછી ઘણા ખરા ઘણી જેલમાં જાય અને બહેનો રડતા બેસે. આવું નહીં. ભલે ને એ જીત માટે વિવેક વિનયથી રોટલો ખવડાવતી બેન સહકાર આપવો જોઈએ કે જા તું જ્યાં પણ સત્યનો વિજય કરીને આવજે. જેવી રીતે દાદા એને સત્યનો વિજય કર્યો, આવી રીતે આ સમાજ માટે જે દુઃખો આવવાના છે અને આવશે ત્યારે આવી રીતે આપણે વિવેક વિનયથી જમણ કરાવજો અને પછી સત્યનો વિજય કર. આ કણી માતા છે, આ કણી છે એ આપણને સત્યનો વિજય કરાવશે. એટલા માટે અહીં આપણે જે હમણાં જે વિષય ચલાવ્યા, તો હું એક આવતી આફત, આવતો સમય કેવો આવવાનો છે તે સમયના અનુલક્ષી, તે સમયના અનુસંધાને આપણે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આ તો આટલું જ નહીં, જ્યારે જ્યારે એમને ઘરે ઘરે તપાસનો આસુરી શક્તિ હજુ તપાસ થશે, ત્યારે કેટલીક આદિવાસીઓ સમાજ, આ સમાજમાંથી પણ કેટલાક ને મુશ્કેલી તો વેઠવાની જ આવશે. એ જ વાત બી ખરી, પણ સત્યનો વિજય જે દાદાએ જેવી રીતે વેઠ્યું છે તેવી રીતે સત્યનો વિજય કર્યો છે, તેવી રીતે સમાજ માટે બી સત્યનો વિજય થશે. પણ તકલીફ વાળો આવશે ત્યારે આપણે, હું એક રાગરાણીમાં હજુ સંભળાવી દઉં તમને કે હું અમારા બાજુની આદિવાસી બોલીમાં, પછી તમને ગુજરાતીમાં કહીશ. આપો જિંદગી આગલા કે નિંગીમાં પાઉં, આપો જિંદગી આગલા કે નિંગીમાં બોયું. અરે કે આગળનો સમય આવતો છે તે કેવી રીતે આપણે આપણું જીવન નીકળશે. કે આમ કે છે કે આપણું જિંદગી આગળ કેવી રીતે નીકળશે. હે ભાઈઓ, હે બહેનો, આવી રીતે કહે છે કે આપો જિંદગી આગલા કે નિંગીમાં પાઉં. વ્યસન વધતે ગીરા દુખે યવતે ગીએ, યા દુઃખ ને આપું કે જીવમાં પાઉં. આપો જિંદગી આગલા કે નિંગીમાં બોયું. હે ભાઈઓ, કે આ વ્યસનો એટલી વધી ગયેલી છે, તો આ વ્યસનો વધી ગઈ અને દુઃખો આવતા જ ગયા. કેટલા બધા ખરાબ, કેટલા દવા વપરાય છે અને કેટલું ખરાબ ખાતર નાખાય છે, એટલી દવા વપરાય છે ખરાબ કે એક બી ટીપું જરાક જ મોડામાં પડી જાય તો માણસ મરી જાય. એવા ખરાબ દવાઓ હવે બધી જ શાકભાજીમાં કે તમારે કઈ જગ્યા પર એટલી ખરાબ દવા વપરાય છે. આ વ્યસનના રૂપમાં આપણને કેવી રીતે આપણે જીવીશું, કેવી રીતે જીવીશું. દરેકમાં તમારે શાકભાજી, તરબૂચ ખાવ કે જે કઈ ખાવ કે આમાં ખરાબ પરિસ્થિતિ, ખરાબ દવા વપરાય છે. સમય કઠિને આવે સામાલી ન રે જા. અરે સમય કઠિન આવવાનો છે તો સંભાળીને રહેજો એમ કે. સમય કઠિને આવે સામાલી ન રે જા,
કોરોના યાલો ફાચો ઓમિક્રોન આવી. અરે કોરોના તો આવીને જતો રહ્યો, પાછો આવવાનો છે ઓમિક્રોન. ત્યારે પછી એવો ખતરનાક, એનાથી 20 ગણો, જે કોરોના હતો એનાથી 20 ગણો ખરાબ ને ખરાબ વસ્તુ આવે છે. એમાંથી આપણે કેવી રીતે બચીશું? એમ કે છે કોરોના યાલો ફાચો ઓમિક્રોન આવી. યુગ પરિવર્તન આવી સમય અંતાય વીરા. યા સમયો મેં આપું કે જીવમાં પડું. અરે એવા સમય કઠિન આવવાના છો. એ સમયમાં આપણે કેવી રીતે જીવીશું, કેવી રીતે બચીશું, કેવી રીતે આપણો કોણ આધાર દેશે, કોણ બચાવવાનો રસ્તો આપશે, આપણને કોણ નજરમાં રાખશે? તો ફક્ત અને ફક્ત દાદા સિવાય કોઈ નજરમાં રાખવાનું નથી. આપો જિંદગી આગલા કે નીમાં પાઉં. કુદરતી આફત આગલાયા વીરા. રે કુદરતી આફત આગળ આવવાની છે ઘણી. કુદરતી આફત આગલાયા વીરા. પાણી વાવાઝોડા તોફાન વીરા. અરે પાણીનો વાવાઝોડાનો તોફાન આવવાનો છે. ધરતી કંપાય આવી જવાડા મુખી ફકીરા. અરે ધરતી કંપ ને જવાળામુખી બધા ફાટવાના છે. ત્યારે આફતમાંથી આપણે કેવી રીતે બચીશું, કેવી રીતે જીવીશું? હવે આવી રીતે આમાં કહેવાય છે એ આપો જિંદગી આગલા કે નીગીમાં પાઉં. આપો જિંદગી આગલા કે નીગીમાં બોયું. ધરતી पे પાપ વાદી ગયો. અરે આ ધરતી પર પાપ વધી ગયેલો છે. પાપાચારી, હિંસાખોરી, વ્યાભિચારી, દગાબાજી, દગાખોરી, પ્રપંચી, પરલોભી, સત્તાની ખોટી ખુમારી વધી પડી છે. ધરતી પર જીવ વધી પડ્યા છે. ધરતી પર બોજ વધી પડ્યો છે. હવે હલકો થવાનો સમય આવેલો છે. આ ધરતી पे પાપ વાદી ગયો. પ્રપંચ વાદ્યોથી ખૂન ખરાબી વાદ્યોરા. આજે આ દુનિયાની અંદર પ્રપંચ વધી પડ્યો છે, ખૂન ખરાબા વધી પડ્યા છે. આ ધરતી પર બધું વધી પડ્યું છે. ત્યારે પછી એમ તો કે છે કે કુદરતી રચના પે કે તો ચાલતો નહા. ખેરી ગોઠી પી કીધો કીધા માનતો નહા. અરે કે કુદરતી રચના પર કોઈ ચાલતું નથી અને ખરી વાત કહે છે તેનું કોઈ માનતું નથી. આજના જગતના દુનિયામાં, કલિયુગમાં કોઈને માનવાનો રાજી નથી. એમ અરે મારી મરજીની સવાલ છે, હું જેવી રીતે જીવું એવી રીતે તારે કહેવાની જરૂર નથી. આવી બધી દુનિયાના આ ખોપડીમાં જતું રહેલું છે. આપો જિંદગી આગલા કે નીગીમાં પાઉં. મહાન પુરુષ કે માનવ જીવ લે. અરે આ મહાન પુરુષ આવેલો છે, દિવ્ય બદરીય જગવંદનીય મહાપુરુષ ને મહાવિભૂતિ જે દાદા આવેલા છે એ બધાને કહે છે કે હે માનવ જીવન, હે માનવ જીવ, તું આજે ને હમણાં ને અત્યારે ને અત્યારે ચેતી જજે, વધારે સમય નહીં. મહાન પુરુષ કે માનવ જીવ લે. નીતિ નિયમો पे ચાલતે રે તારા. અરે નીતિ નિયમ પર ચાલતા રહો. હવે નિયમ હાચવતા રહો. હવે નીતિ નિયમો पे ચાલતે રે તારા. એનો માનવ જીવન સાચો મિલે નહીં મિલે. અરે એવો માનવ જીવન પછી મળવાનો નથી. આવો જીવન પાછું નહીં મળશે. એનો માનવ જીવન સાચો મિલે નહીં મિલે. આખલી ગોઠી અગલાયા વીમાં પડું. અરે આ કહેલી વાત, દાદાએ કહેલી વાત આગળ આવવાની ને આવવાની ને આવવાની, કઈ એમાં શંકા નહીં હોય. આખલી ગોઠી અગલાયા વીમાં પડું.
આપો જિંદગી આગલા કેની માં પાઉં, આપો જિંદગી આગલા કેની માં બોયું, વેતને વધતે ગીરા दुखे जवते किए या दुखों में अपू के जीव मां पाऊं, अपो जिंदगी अगला के निगी मां बोयूं, अपो जिंदगी अगला के निगी मां पाऊं। अरे आज जीवन से युगो तो जता रहा, समय निकली गया, कंईक भगवान अवतार निकली गया, पण एवो समय आपने मळ्यो छे, एवो तक मळ्यो छे, एवो अवसर मळ्यो छे के ज्यारे दादाने आ धरती पर आववानुं थयुं अने ते व्यवहार दादाए जाहेरात करी दीधो अने ते समय आपणे पण अवतार आपणा पण भाग्यमां हता के अहींया आवीने बेठा छे। एटला भाग्यशाળી छे, भाग्यमां बेठा छे आपणे। त्यारे पाछो हूँ एक कही दूं, આપણે સૌ બધા સમાજ કુટુંબ પરિવાર આપણે જેટલે આજ દિન સુધી સાંભળતા આવ્યા, આજ દિન સુધી આપણે બેસતા આવ્યા, દાદાના વ્યવહારે ચાલતા આવ્યા, હવે કેટલું આપણે એમનું બચાવ્યું, કેટલું આપણે એમના વ્યવહારે ચાલ્યા એ પોતે પોતે જ વિચારવું હટવ્યા। કોઈને કહેવાનું નથી હવે કે તું આમ છે, તું છે, તેવો છે, તું તેવી છે, એ બધું રવા દેજો, પણ હું કેવો છું એ પોતે જ વિચારવાનું છે। હવે જ્યાં આટલા સંમેલનો થયા, આટલી બેઠકો થઈ, હવે 3 દિવસ સુધી અહીંયા આપણે સંમેલનમાં આપણે એક વિષય સાંભળ્યો, એક શબ્દનો ઉપયોગ કરજો, એ શબ્દનો ઉપયોગ ના કરશો તો એ આપણને આગળનો સમય આવશે ત્યારે એ આપણે વ્યવહારે ના ચાલી તો વ્યવહાર બી નડવાનો છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આપણે ના ચાલીએ એટલે પછી આ વ્યવહાર જ નડે આપણને। તો હું એક શબ્દ રૂપી અને આગળના સમયો રૂપી કહું છું। એક એક શબ્દ યાખે, અરે આપણને આજ દિન સુધી એક દાદાએ આપણને વ્યવહાર બતાવ્યો, શબ્દ કીધો છે આપણને, एक एक शब्दो याखे अखल्या गोठिया पाऊं, अरे यूं नहीं ले दारा, ओ आदिवासी ओ बाई पाऊं जागी जजारा, आदिवासी ओ बोयूं पाऊं जागी जजारा। सब अपन ने समझाइए કે એક શબ્દનો આખલિયા ગોઠ્યા એટલે આપણને આજ દિન સુધી કહેલી વાતો, આજ દિન સુધી કહેલી વાતો ઉનાઈ લેજો, સાંભળી લેજો હે આદિવાસી ભાઈઓ બહેનો, કે આવો સમય પાછો ના મળશે। એક એક શબ્દો યાખે અખલ્યા ગોઠ્યા પાઉં, नहीं ले दारा, आदिवासी ओ बोयूं पाऊं जागी जजार। अरे भाई ज्यारथी आपने संभळाव्યું ने जणाव्યું ત્યારથી તમે જાગી જજો। આ 4 યુગની નિંદ્રા છે, એ નિંદ્રામાંથી ક્યારે જાગીશું આપણે? 4 યુગની નિંદ્રામાં પડેલા છે આપણે, તો ક્યારે જાગીશું? ત્યારે માટે આ જાગવાનો આ સમય। જેથી આદિ અનાંદી વાડા વડીલો પેઢી જાદવાર તયાપો ઓળખાણ દે જરા। હે સમાજ, કે આદિ અનાંદી થી વાળા વડીલો થી આ પેઢી જાત વારસ આપણી ઓળખ આપવાની છે। હવે ઓળખ આદિ અનાંદી વાળા વડીલો પેઢી જાત વારસ તયાપો ઓળખાણ દે જરા।
अरे खेती वाली को बा मिलकत, खेती वाली को बा मिलकत, हाचवी ले जारा, आदिवासीओ बोयूं पाऊं जागी जजारा। એ આગેના દિવાળા વડીલોને પેઢી જાત વારસ આપણે ઓળખાણ આપવા પડશે। ઓળખાણ તો ખેતી ને વાડી એટલે ઘર બાર ને ખેતી વાડી મિલકત હવે હાચવી લેજો, હાચવી લેજો। આનાથી હાચવો